गुजरात के सूरत के हाटीफलिया इलाके में आग की घटना सामने आई है। सूरत के घनी आबादी वाले कोट इलाके के हाटीफलिया बेगमपुरा क्षेत्र में मकान में आग लगने की घटना सामने आई। सूचना मिलते ही फायर ब्रिगेड की टीम मौके पर पहुंची और तेजी से राहत कार्य शुरू किया। फायर ब्रिगेड की टीम ने समय रहते आग पर काबू पा लिया, जिससे बड़ा हादसा टल गया। राहत की बात ये रही कि इस घटना में किसी तरह की जान हानि नहीं हुई है। हालांकि आग लगने के कारणों का अभी पता नहीं चल सका है, लेकिन फायर ब्रिगेड द्वारा शुरुआती जांच की जा रही है। इसी तरह की घटनाओं से बचने के लिए प्रशासन बार बार सतर्कता बरतने की अपील कर रहा है। फिलहाल इलाके के लोग दहशत में हैं, लेकिन स्थिति पूरी तरह नियंत्रण में है। देखना होगा कि जांच के बाद आग लगने की असली वजह क्या सामने आती है। ओके, स्पीड प्रिंटर्स नामना યુનિટમાં આગનો બનાવ બન્યો જેને જાણ ફાયર બ્રિગેડને કરાતા जी સૌપ્રથમ મુગલીસરા અને નવસારી બજારની ફાયર એક્શન ઘટનાસ્થળે પહોંચી હતી। બરાબર। ત્યારે પરિસ્થિતિ જોતા આગ ગ્રાઉન્ડ પ્લસ 2 માળો બંનેમાં ફેલાઈ ગયેલી હતી। ઓકે માન દરવાજા जी અને અન્ય સામગ્રી ગુડાવવામાં આવતા અહીંયા આગ લાગી ગઈ છે। ઓકે હોસ્પિટલની પાછળનું जी જબરદસ્ત આગ લાગી ગઈ છે। અનુમાન પ્રમાણે લગભગ શોર્ટ સર્કિટ થયું છે એવું દેખાય છે। એ પ્રિન્ટિંગનું ઓફિસ હતી અને પાછળના ભાગમાં હોસ્પિટલ હતી, તેનો કમ્બાઇન્ડ ભાગ હતો એવી રીતે। गुजरात के सूरत में स्कूल वैन से एक बड़ा हादसा हुआ है। सूरत के घोड़दौड़ रोड स्थित पार्ले पॉइंट इलाके में एक दर्दनाक हादसा हुआ, जहां एक बच्ची स्कूल वैन के नीचे आ गई। प्रत्यक्षदर्शियों के मुताबिक स्कूल वैन के नीचे आते ही बच्ची बुरी तरह फंस गई। मौके पर मौजूद लोगों ने तुरंत वैन को उठाकर बच्ची को बाहर निकाला। છોકરા ટાઈમ પર છોકરી આવે છે મારીને શું કરે છોકરાને ખબર નથી પડતી મારીને શું કરે એના પેરેન્ટ્સ કઈ નથી કહેતો તું મને ભાઈ મારી અમે અમારી છોકરાને ખબર છે આ દીકરા રાખીને વાત મારશે બધા ભેગા થઈને હમણાં આ રહેવા દે ને દીકરા રાખીને વાત કર બોલવાના એ કરો છો એના મા-બાપ બોલે કે નહીં બોલે તારે હું લેવા હા એવી રીતે કરવાનું ભાઈ એના મામા ટેન્શનમાં જતા રહે અમારા પોયડા બી સ્કૂલમાં જાય છે કંપનીમાં નહીં ગયું તારે કીધું ચાલ્યો કેમ સાહેબ ગયો મારી વાત સાંભળો તમે છોકરોને જા લગીને એના મા-બાપ થી લેવો અમારા છોકરા બી જાય છે હું સ્કૂલમાં રોજ એને છે ને અંદર જ ઉતારતો છું આજે કેમ મારું થઈ રહી બહાર ઉતારી મારી વાત સાંભળો સાહેબ અને બહાર ઉતારીને તમે તારે મારી અંદર ચાલીને જવા દેવા। બહાર કેમ ઉતારી બેંક પેરેન્ટ્સ કેમ નહીં આવે લેવા તા લગીન તું ગયો કેમ? गुजरात के दाहोद में नकली एनए हुक्म मामले में 4 आरोपियों की गिरफ्तारी की प्रक्रिया जारी है। गुजरात के चर्चित नकली एनए हुक्म मामले में दाहोद पुलिस की बड़ी कार्यवाही सामने आई है। आज कोर्ट के आदेश के बाद 4 आरोपियों की गिरफ्तारी की प्रक्रिया शुरू कर दी गई है। इस मामले में अलग अलग शिकायतों के आधार पर दर्ज मामलों में शैशव परीख, अदनान वोरा, राहुल चावड़ा और डीके परमार नाम के 4 आरोपी पहले ही गिरफ्तार हो चुके थे और न्यायिक हिरासत में थे, लेकिन जांच के दौरान अन्य मामलों में भी इनका नाम सामने आने पर कोर्ट से अनुमति लेकर उनकी दोबारा गिरफ्तारी की प्रक्रिया शुरू की गई। इस मामले की गंभीरता को देखते हुए कोर्ट से आदेश प्राप्त कर लिया गया है और जांच के आधार पर सभी आरोपियों को हिरासत में लेने की प्रक्रिया चल रही है। બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ખાતે જે એને લગતના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા એ પૈકી આજ રોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેષવ પરીખ, અદનાન વોરા, રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ 4 આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે। હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓસીની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। 4 રોલમાં જોવા જઈએ તો શેષવ પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચ્ચે તરીકે કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા। જ્યારે અન્ય 2 લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપ્યું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે। આ
કારણોસર આ ચારે લોકોને ફરીથી હિરાસતમાં લઈ અટકની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. गुजरात के अमरेली की एक शादी समारोह में फूड पॉइजनिंग का मामला सामने आया है. अमरेली के बाबरा तालुका के दरेड़ गांव में एक शादी समारोह में फूड पॉइजनिंग की घटना सामने आई है, जिसमें 50 से ज्यादा लोग बीमार पड़ गए. सभी को अस्पताल में भर्ती कराया गया है. दरअसल दरेड़ गांव में भूपत कुरैशी की बेटी की शादी थी, जहां वासावड़ के पास शाकपर से बारात आई थी. दोपहर के भोजन में मेहमानों को ठाबड़ी, बर्फी, दाल चावल, शाकपुरी और रोटी परोसी गई थी. सभी प्रभावित लोगों की हालत अब खतरे से बाहर बताई जा रही है, लेकिन इस घटना के बाद इलाके में हड़कंप मच गया है. ભત્રીજાના છોકરીના લગ્ન હતા ને આપણે બધા જમવા ગયા હતા પણ મને તો પેટ આમ ભારે ભારે ઘણું થઈ ગયું બપોર છે ને ત્યાં પછી ગોટકા લાવવા માંડ્યા સોડા બાટી ગયા તે ઘરે પીને 4 વાગ્યા ને ત્યાં મારી છોકરીને ઉલટી ચાલુ થઈ ગઈ તો એને અમે ઉલટીની દવા લઈને ગામમાંથી પાઈ પણ ઉલટી બંધ ન થઈ પછી કીધું મોટો તો નાનો છોકરો છે ને કે આ તો બધાયને થઈ છે તો મેં કીધું આ કઈ ન રહેવાય હાલો છોકરી આપણે દવાખાના ભેળા થાય એટલે ના આવ્યા તો અમને તાત્કાલિક સહાયતા મળી ગઈ. બાબરા તાલુકાના દરેડ ગામમાં આજે એક લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગના કેસીસ થયા. તો આમાંથી ઘણા બધાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ અને અસરના લીધે ઝાડા ઉલટીના કેસ અહીંયા 25 થી 35 કેસ અહીં આવી ગયા છે. બીજા પ્રાઇવેટમાં પણ ગયા છે. લગભગ 50 થી 60 માણસોને અસર થઈ એવું વર્તારો છે. અને અહીંયા જેટલા આવ્યા બધાને જેને બાટલા ચડાવવાની જરૂર બાટલા ચડાવે, જેને ટેબ્લેટ આપવાની જરૂર હોય ઇન્જેક્શન આપવાની, બધાને ફૂલ સર્વિસીસ અને સેવાઓ આપવામાં આવી છે. અને બધા રિકવર, કોઈ પેશન્ટ સિરિયસ નથી અને કોઈને રિફર પણ નથી કર્યા. બધા અહીંયા કેસ મેનેજ કરી લીધા છે. Himanshu Sales Corporation, your trusted destination for top quality consumer electronics since 1994. टीवी शोरूम से शुरुआत करने के बाद अब गुजरात के अलग अलग शहरों में हिमांशु सेल्स के इलेक्ट्रॉनिक सुपर स्टोर्स, टीवी, वॉशिंग मशीन, फ्रीज, वाटर प्यूरिफायर, वैक्यूम क्लीनर, वाटर कूलर, मिक्सर, ओटीजी और वाटर हीटर, डिफरेंट और अपडेटेड टेक्नोलॉजी के इलेक्ट्रॉनिक अप्लायंसेस हिमांशु सेल्स में अवेलेबल. इस दिवाली अपने घर को नए इलेक्ट्रॉनिक अप्लायंसेस से सजाने विजिट करें हिमांशु सेल्स कॉर्पोरेशन. हिमांशु सेल्स कॉर्पोरेशन, G2 सिल्वर प्लाजा, ओल्ड पादरा रोड, वडोदरा, गुजरात. ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं. BLDC मतलब बोरिंग लुकिंग. इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती. स्विच टू RR सिग्नेचर डिजाइनर BLDC फैंस, जो बोरिंग लुकिंग नहीं, वेरी स्टाइलिश लुकिंग है. RR सिग्नेचर फैंस, आपके काम की बात. Every new year we take a new year resolution. New year resolution का मतलब होता है upgrading your life, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities, and a great space to live. Come check it out. पानेरी एम्ब्रॉयडरी अब नए रंग रूप में. आप पानेरी पहुंचे हैं तो मानो आपकी सारी शॉपिंग हो सकेगी एक ही जगह पर. पानेरी में फेस्टिव कलेक्शन, कैजुअल कलेक्शन, नाइटवेयर, इनरवेयर के साथ अब ज्वेलरी, कई ब्रांड के कॉस्मेटिक्स, पर्स, परफ्यूम और बहुत कुछ. बच्चों से लेकर बड़ों के लिए बेहद खूबसूरत हर कलेक्शन. ट्रेडिशनल ड्रेस चाहिए या स्टाइलिश, पानेरी में सब कुछ. वन स्टॉप, वन डेस्टिनेशन. खुद के लिए खरीदना हो या दूसरों को गिफ्ट करना हो, पानेरी है सबसे बेस्ट. मस्ट विजिट पानेरी एम्ब्रॉयडरी, 10 अकोटा स्टेडियम रोड, राजनगर सोसाइटी, अकोटा, वडोदरा.
महाशिवरात्रि पर सोमनाथ महोत्सव 2025 का उद्घाटन करने गुजरात सीएम भूपेंद्र पटेल सोमनाथ पहुंचे। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल महाशिवरात्रि पर्व के अवसर पर सोमनाथ महोत्सव 2025 के उद्घाटन के लिए सोमनाथ पहुंचे। इस दौरान मुख्यमंत्री ने श्री सोमनाथ महादेव के दर्शन कर जलाभिषेक किया और पूजा अर्चना की। श्री सोमनाथ ट्रस्ट की ओर से ट्रस्टी जेडी परमार और सचिव योगेंद्र देसाई ने पुष्पगुच्छ भेंट कर मुख्यमंत्री का स्वागत किया। मुख्यमंत्री ने भगवान शिव की पूजा सामग्री अर्पण कर प्रदेश की सुख समृद्धि की कामना की। गुजरात के वडोदरा के स्टेपिंग स्टोन्स प्ले स्कूल हरनी में रंगीलो गुजरात नामक वार्षिकोत्सव आयोजित किया गया। वडोदरा के हरनी स्थित स्टेपिंग स्टोन्स प्ले स्कूल द्वारा शैक्षणिक वर्ष 2024-25 के लिए रंगीलो गुजरात थीम पर वार्षिकोत्सव का आयोजन किया गया। ये कार्यक्रम पंडित दीनदयाल उपाध्याय नगर गृह में आयोजित हुआ, जिसमें स्कूल के एडवाइजर निमेश शाह, डायरेक्टर जिरल शाह, सुपरवाइजर महाश्वेता चौहान, शिक्षक गण और अभिभावक बड़ी संख्या में उपस्थित रहे। इस वार्षिकोत्सव का मुख्य आकर्षण गुजरात की संस्कृति, परंपराएं, त्योहार और लोक नृत्य रहे। स्कूल के 400 से अधिक छात्रों ने गरबा, टिप्पणी, भवई और रास जैसे प्रसिद्ध गुजराती लोक नृत्यों की शानदार प्रस्तुति दी, जिसने दर्शकों को मंत्रमुग्ध कर दिया। इस दौरान काठियावाड़, सौराष्ट्र, उत्तर गुजरात और दक्षिण गुजरात की लोक संस्कृति और संगीत को बेहद खूबसूरती से प्रस्तुत किया गया। आज स्टेपिंग स्टोन्स प्ले स्कूल हरनी द्वारा रंगीलो गुजरात थीम पे आधारित वार्षिकोत्सव का आयोजन किया गया। इस कार्यक्रम में जो स्टूडेंट्स हैं उनको गुजरात राज्य के प्रति प्रेम और उनके गुजरात राज्य का जो एक वारसा है उसको उजागर करने के लिए ये कार्यक्रम का आयोजन किया गया था। इस कार्यक्रम में जो विद्यार्थियों ने भाग लिया था उनको अलग अलग रूप से गुजरात के स्टैच्यू ऑफ यूनिटी, महात्मा गांधी आश्रम, नवरात्रि, मकर संक्रांति जैसे फेस्टिवल्स को भी सेलिब्रेट किया और स्टेज पे उन सबको डांस के रूप में प्रस्तुत किया। कार्यक्रम के अंत में जो विद्यार्थियों ने शाला को अलग अलग क्षेत्र में जो कामयाबी दिलाई थी उन सभी विद्यार्थियों को प्रोत्साहित करने के लिए ट्रॉफीज और सर्टिफिकेट्स दिए गए। गुजरात के वडोदरा में विश्वामित्री नदी की सफाई और विस्तार के काम में तेजी देखी जा रही है। वडोदरा में विश्वामित्री नदी में बाढ़ की समस्या को रोकने के लिए विशेषज्ञ समिति द्वारा कई सुझाव दिए गए हैं। इन्हीं सुझावों के आधार पर नदी के विस्तार और सफाई की प्रक्रिया शुरू की जा रही है। इसके तहत नदी के किनारों को चौड़ा किया जाएगा, झाड़ियां हटाई जाएंगी, खुदाई करके मिट्टी निकाली जाएगी और नदी रिसेक्शनिंग किया जाएगा। इसी कार्य योजना के तहत कलाली क्षेत्र में एक मॉक ड्रिल का आयोजन किया गया। विशेषज्ञों के अनुसार ये कार्यवाही केवल एक किनारे पर की जाएगी, जिससे मगरमच्छ दूसरे किनारे पर चले जाएंगे। मगरमच्छों को कहीं और स्थानांतरित करने की कोई योजना नहीं है, वे अपने प्राकृतिक आवास में ही रहेंगे। फिलहाल प्रजनन सीजन होने के कारण उन स्थानों पर कोई कार्यवाही नहीं होगी जहां मगरमच्छ अंडे दे रहे हैं। गया ऑगस्ट महीना में वडोदरा शहर में विश्वामित्री ओवरफ्लो थता અને ક્લાઇમેટ ચેન્જને લીધે અતિ ભારે વરસાદને લીધે પૂરની પરિસ્થિતિનો વડોદરાએ સામનો કરવો પડ્યો હતો। લોકોની ડિમાન્ડ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ શ્રી નવલાવાલાજીની અધ્યક્ષતામાં જે વિશ્વામિત્રી કમિટી બની અને પૂરી વડોદરા શહેરની આખી ઇકોસિસ્ટમ વિશ્વામિત્રી નદી પાવાગઢથી પિંગલવાડા સુધી કઈ રીતે એનો કોર્સ છે, ક્યાં ક્યાં જગ્યાએ દબાણો છે, ક્યાં ક્યાં જગ્યાએ મિએન્ડરિંગ છે,
આ બધી વસ્તુનો તપાસ કરી, હાઇડ્રોલોજીકલ સર્વે કર્યા, એના કિનારાની તપાસ કરી અને નક્કી કરવામાં આવ્યું કે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી તથા જે જંગલ કટિંગ છે એની પણ કામગીરી કરવામાં આવે તો નદીની ક્ષમતામાં, વહન ક્ષમતામાં વધારો થાય, એની બફર કેપેસિટીમાં વધારો થાય, જેથી પૂર આવવાની શક્યતામાં ઘટાડો થાય. હાલ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ અને જંગલ કટિંગના કામના ઇજારા પ્રક્રિયા હેઠળ છે. ટૂંક સમયમાં આ દિશામાં મોટું કામ થવા જઈ રહ્યું છે. કહેવાય કે ઐતિહાસિક રીતે વિશ્વામિત્રી નદી આટલા વર્ષોમાં એની કેપેસિટીમાં જે ઘટાડો થયો છે એ રીતે એનો માકો ચૂકો કોર્સ છે, એના લીધે જમીનના ધોવાણ થવા, કોઈ જગ્યાએ જમીનના ટેકરા થવા, જેના લીધે પાણીની વહન ક્ષમતામાં ઘટાડો થયો છે. જે કાપ પણ તણાઈને આવતો હોય છે એના લીધે પણ કિનારા પર કાપ જમા થતાં એની કેપેસિટીમાં ઘટાડો થયો છે. આટલા વર્ષો બાદ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ, રિસેક્શનિંગ, ડિસિલ્ટિંગ, જંગલ કટિંગનું કામ લેવામાં આવ્યું છે. આજે એના ભાગરૂપે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રીના કલાલી સ્મશાન નજીક જે 75 મીટરનો નદીનો પટ છે એની વાઇડનિંગ અને જંગલ કટિંગની કામગીરી આજે મોક ડ્રીલના રૂપે શરૂ કરવામાં આવી છે. આજે કલાલી સ્મશાન છે એને ત્યાં મોક ડ્રીલ ચાલી રહી છે, જેમાં 2 જેસીબી, 2 ડમ્પર, 4 ડમ્પર, 2 પોકલેન્ડ એ સાથે અને બધા જ પ્રકારની ટીમ, ફાયર, વન ખાતું, ફોરેસ્ટ, જે અમારું ઝૂ ખાતું છે એ વોલેન્ટિયર્સ, એ બધાની હાજરીમાં આ કામગીરી થઈ રહી છે. ઇરિગેશનના એક્સપર્ટ્સ પણ અહીંયા જે અમે હાયર કર્યા છે તેના માર્ગદર્શનમાં આખી કામગીરી થનાર છે એ પણ અહીંયા છે. એટલે નદીનું ડિસિલ્ટિંગ અને ડ્રેજિંગ, એના બેંક તોડ્યા સિવાય એ અમે કરવાના છીએ અને એની માટેનું મોક ડ્રીલ આજે અહીંયા થઈ રહી છે.